કોઈની મહેનત જ એમના ભણતરનો બધો ખર્ચ ઉપાડી લે તો કેવું સારું? સારા માર્ક્સની સાથે સાથે આર્થિક રીતે પણ આત્મનિર્ભર બની શકાય. ગુજરાત સરકારની આ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ બસ આ જ સપનાને હકીકતમાં બદલવા માટે છે. તો સવાલ એ છે કે આ શિષ્યવૃત્તિ કેવી રીતે ઉચ્ચ શિક્ષણનો રસ્તો આસાન બનાવે છે? ચાલો આ યોજના પાછળનો જે મૂળ વિચાર છે એને સમજીએ. તો આ છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ. જુઓ, આ યોજના 2023માં શરૂ થઈ અને એનો હેતુ એકદમ સ્પષ્ટ છે. એવા હોશિયાર વિદ્યાર્થીઓને મદદ કરવી જે આર્થિક કારણોસર કદાચ પાછળ રહી જતા હોય, જેથી તેઓ ધોરણ 9થી 12 સુધીનું ભણતર આરામથી પૂરું કરી શકે. ખબર છે, કોઈ પણ સરકારી યોજના પાછળ એક મોટો વિચાર હોય છે. તો ચાલો જોઈએ કે આ શિષ્યવૃત્તિ પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. અને સૌથી મજાની વાત એ છે કે આ યોજના ખાલી પૈસા આપવા માટે નથી. એનો મુખ્ય હેતુ છે કે વિદ્યાર્થીઓને હાયર એજ્યુકેશન માટે પ્રોત્સાહન મળે. એ પણ પાકું કરવાનું કે કોઈ ટેલેન્ટેડ સ્ટુડન્ટ ભણવાનું વચ્ચેથી ના છોડી દે અને એમની મહેનતને એક રીતે સન્માન મળે, એક પુરસ્કાર મળે. 25,000, હા 25,000, આ કોઈ નાનો સૂનો આંકડો નથી. દર વર્ષે ગુજરાતના 25,000 હોશિયાર વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિનો લાભ મળે છે. આના પરથી જ સમજી શકાય કે આ તક કેટલી મોટી છે. તો હવે આવે છે સૌથી મોટો સવાલ કે આ શિષ્યવૃત્તિ કોના માટે છે? ચાલો હવે એ જાણીએ કે આનો લાભ કોણ અને કેવી રીતે લઈ શકે છે. જુઓ, આના માટે 3 મુખ્ય શરતો છે. પહેલી, ગુજરાતના રહેવાસી હોવું જરૂરી છે. બીજી, ધોરણ 8 પાસ કરેલું હોવું જોઈએ. અને ત્રીજી, જે ખૂબ જ મહત્વની છે, કે સરકારી ગ્રાન્ટ ઇન એડ શાળાઓ અથવા તો આરટીઈ હેઠળ ભણેલા વિદ્યાર્થીઓને ખાસ પ્રાથમિકતા આપવામાં આવે છે. હવે આવે છે સૌથી મહત્વનો મુદ્દો, પરિવારની વાર્ષિક આવક. કારણ કે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે લાભ ખરેખર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચે. એટલે જ ગ્રામીણ વિસ્તારો માટે આવક મર્યાદા છે ₹1.20 લાખ અને શહેરી વિસ્તારો માટે ₹1.50 લાખ નક્કી કરાઈ છે. અને હા, એક વાત ચોક્કસ છે, ડેડિકેશન પણ એટલું જ જરૂરી છે. આ યોજના એવા વિદ્યાર્થીઓ માટે છે જે ભણવાને લઈને સિરિયસ હોય. એટલે જ શાળામાં ઓછામાં ઓછી 80% હાજરી તો ફરજિયાત છે જ. ઓકે, તો યોગ્યતાના બધા નિયમો જોઈ લીધા. હવે સવાલ એ છે કે પસંદગી કેવી રીતે થાય છે? તો ચાલો હવે આખી સિલેક્શન પ્રોસેસને સમજીએ, જે એકદમ પારદર્શક અને ફક્ત મેરિટ પર આધારિત છે. આખી પ્રક્રિયા ખૂબ જ સિમ્પલ છે, ફક્ત 3 સ્ટેપ્સમાં. પહેલું, અરજી કરો અને પરીક્ષાની તૈયારી શરૂ કરો. બીજું, એક કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની રહેશે. અને ત્રીજું, જો એ પરીક્ષામાં સારો દેખાવ રહ્યો તો મેરિટ લિસ્ટના આધારે પસંદગી થઈ જશે. બસ. પરીક્ષાની તૈયારી કરતી વખતે આ 3 વાતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. કુલ 120 માર્ક્સની પરીક્ષા હશે અને સમય મળશે 150 મિનિટ. મતલબ કે દરેક સવાલ માટે 1 મિનિટથી વધુ સમય છે. અને બધા પ્રશ્નો MCQ ફોર્મેટમાં, એટલે કે ઓપ્શન્સવાળા હશે. એટલે જવાબ આપવામાં ચોકસાઈ રાખવી ખૂબ જ જરૂરી બનશે. ચાલો હવે એ વાત કરીએ જેની કદાચ બધા સૌથી વધુ રાહ જોઈ રહ્યા છે. માની લો કે કોઈ આ પરીક્ષામાં પાસ થઈ ગયું, તો એમને શું મળશે? શું લાભ થશે? અને જુઓ, મહેનતનું ફળ ખરેખર ખૂબ જ મીઠું છે. ધોરણ 9 અને 10માં દર વર્ષે મળશે ₹20,000. અને પછી ધોરણ 11 અને 12માં, કારણ કે ભણતરનો ખર્ચ થોડો વધે છે, એટલે શિષ્યવૃત્તિની રકમ પણ વધીને દર વર્ષે ₹25,000 થઈ જાય છે. એટલે કે જો આપણે કુલ સરવાળો કરીએ તો 4 વર્ષ દરમિયાન એક વિદ્યાર્થીને 94,000 સુધીની આર્થિક મદદ મળી શકે છે. જરા વિચારો, આ રકમ ભણતરના કેટલાય નાના મોટા ખર્ચાઓને પહોંચી વળવામાં કેટલી મોટી મદદ કરી શકે છે. ચાલો તો આટલી બધી માહિતી પછી એકવાર ફટાફટ આખી વાતના જે મુખ્ય મુદ્દાઓ છે એને ફરીથી યાદ કરી લઈએ. તો ટૂંકમાં આ છે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ, જે ખાસ કરીને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે છે. આ એક મેરિટ પર આધારિત તક છે જેમાં દર વર્ષે ₹25,000 સુધીની સહાય મળી શકે છે. આટલી મુખ્ય વિગતો તો ખાસ યાદ રાખવા જેવી છે. અને છેલ્લે એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. આ એક શિષ્યવૃત્તિ કેટલા બધાના ભવિષ્યને બદલી શકે છે. દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓ. એનો મતલબ છે કે હજારો પરિવારોના સપનાને